મહારાષ્ટ્રના પુણેમાં સરકારી બસમાં દુષ્કર્મના આરોપી 48 કલાક બાદ પણ હજી નથી ઝડપાયો। મહિલાની સુરક્ષાને લઈ વિપક્ષે સરકારનો ઘેરાવ કર્યો છે। સરકારી બસ ડેપો મેનેજર સહિત 23 લોકોને સસ્પેન્ડ કર્યા છે। આ દુષ્કર્મની ઘટના મંગળવારે સવારે બની હતી, જ્યાં 26 વર્ષીય મહિલા સાતારા જવા માટે બસની રાહ જોઈ રહી હતી, ત્યારે આરોપી મહિલાને ખોટી માહિતી આપી બીજી બસમાં લઈ જવાઈ, જે બાદ મહિલા સાથે આરોપીએ બસમાં જ દુષ્કર્મ આચર્યું। સીસીટીવીની મદદથી આરોપી દત્તાત્રેય રામદાસની ઓળખ કરી લેવામાં આવી છે। જો કે આરોપી ઘટના બાદ ફરાર છે। આરોપી સામે કેટલાક કેસ હોવાની પણ માહિતી સામે આવી રહી છે, એટલે કે ગુનાહિત ભૂતકાળ પણ ધરાવે છે। આ તરફ વિપક્ષે આ મુદ્દે ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે। ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ પુણેના સ્વારગેટ બસ સ્ટેશનમાં તોડફોડ મચાવી। આ દુષ્કર્મની ઘટના મંગળવારે સવારે બની હતી, જ્યાં 26 વર્ષીય મહિલા સાતારા જવા માટે બસની રાહ જોઈ રહી હતી, ત્યારે આરોપી મહિલાને ખોટી માહિતી આપી બીજી બસમાં લઈ જવાઈ, જે બાદ મહિલા સાથે આરોપીએ બસમાં જ દુષ્કર્મ આચર્યું। સીસીટીવીની મદદથી આરોપી દત્તાત્રેય રામદાસની ઓળખ કરી લેવામાં આવી છે। જો કે આરોપી ઘટના બાદ ફરાર છે। આરોપી સામે કેટલાક કેસ હોવાની પણ માહિતી સામે આવી રહી છે, એટલે કે ગુનાહિત ભૂતકાળ પણ ધરાવે છે। આ તરફ વિપક્ષે આ મુદ્દે ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે। ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ પુણેના સ્વારગેટ બસ સ્ટેશનમાં તોડફોડ મચાવી।